સાબરકાંઠાના તલોદ ખાતે કોલેજની સામે એમએલ ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં આગ લાગી. સાબરકાંઠાના તલોદ ખાતે કોલેજની સામે એમએલ ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં આગ લાગી હતી. અચાનક આગ લાગતા લાખો રૂપિયાનું નુકસાન થયું હતું. આગ લાગવાનું કારણ જાણવા નહોતું મળ્યું. એમએલ એલ્યુમિનિયમની ફેક્ટરીમાં અચાનક આગ લાગતા દોડમ-દોડ મચી જવા પામી હતી. આગ લાગતા ફેક્ટરીના માલિકે તલોદ મામલતદાર શિલ્પાબેન જોશીને જાણ કરી હતી. જાણ કરતો મામલતદાર તલોદ શિલ્પાબેન જોશીએ નગરપાલિકાને તાત્કાલિક જાણ કરી ફાયર બ્રિગેડની ટીમને ઘટના સ્થળે મોકલવા સૂચના આપી હતી. આથી નગરપાલિકાની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. તલોદ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અચાનક લાગેલી આગ થોડીવારમાં ભયંકર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જોકે આ આગ લાગતા કોઈ જાનહાનિ થઈ નહોતી તેવા સમાચાર મળ્યા હતા. તલોદ નગરપાલિકા ટીમ દ્વારા સતત પાણીનો મારો ચાલતો આગને કાબૂમાં કરવામાં આવી હતી. આગ કાબૂમાં આવતા કંપનીના માલિક તથા સ્ટાફ દ્વારા સંતોષનો હાશકારો અનુભવાયો હતો. પ્રેસ રિપોર્ટર પરેશ શર્મા, તલોદ, સાબરકાંઠા.